હિના માસી તમારા ગળિયા પુડલામાં શું નાખ્યું છે? આમાં અમે ગોળ નાખ્યો છે અને ઘઉંનો લોટ છે. અને આ ઘઉંના લોટના ગળા પુડલા કહેવાય. આ તીખા પુડલામાં આમાં આપણે ધાણા ભાજી ને આપણે કોઈ પણ વસ્તુ નાખવી, ધાણા ભાજી, મેથી, જે નાખવું હોય, લસણ બધું નાખી આપણે જે ભાવે ને એ બધો મસાલો નખાય. બહુ ટેસ્ટી બનાવો, મેં ચાખ્યા હમણાં. એમાં બધું લસણ ને બધું નાખવાનું, ચટણી બધું જેવી રીતના આપણે ભાવે એ રીતના. એમાં ચણાનો લોટ હોય. અને ગળા પુડલામાં જો આવી રીતના તેલ નાખો ને ત્યારે જ ઉખડે, ત્યાં સુધી ઉખડે નહીં, ચોટી જાય. જો આ ગળા પુડલા છે, આવી રીતના બને. અને આ ચણા લોટના છે. બહુ ટેસ્ટી દેખાય છે. આ અમે બધા સાંજે ગયા હતા 5 વાગે. ધાણા મેથી અમારા ખેતરમાં છે ને. હાલો બધાને ખાવું હોય તો. કોને કોને ભાવે છે કોમેન્ટ કરજો. હાય, આજે તો હિનાબેને રેસીપી બનાવી, અમને ખૂબ આનંદ થયો છે, ખૂબ મજા પડી અમને. બધા લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને પ્લીઝ કોમેન્ટમાં જરૂર બતાવજો કે તમે કેવી રીતે પુડલા બનાવો છો. બાય.